છેલ્લે આપણે શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકીયનું સમીકરણ તારવ્યું અને તેનો અર્ધાયુષ્ય સમય સાથેનો સંબંધ જોયો. હવે શૂન્યની જગ્યાએ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકીયનું સમીકરણ અને તેનો અર્ધાયુષ્ય સમય સાથેનો સંબંધ. ચલો પહેલા તો પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? તો જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ તેમાં રહેલા કોઈ પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતાંકમાં હોય એવી પ્રક્રિયાને આપણે શું કહીશું? પ્રથમ ક્રમની પ્રક્રિયા. બરાબર. ફરી કે જે પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ તેમાં રહેલા પ્રક્રિયકની સાંદ્રતાના એક ઘાતાંકમાં હોય તેવી પ્રક્રિયાને બોલાય પ્રથમ ક્રમની પ્રક્રિયા. ધારો કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા ધારી R2P. આપેલ પ્રક્રિયા માટે મારે પ્રક્રિયા વેગ લખવો હોય તો વેગ ઇક્વલ ટુ -dr/dt ઇક્વલ ટુ k ઇન્ટુ પ્રક્રિયક R ની સાંદ્રતા. પ્રથમ ક્રમ હોવાથી રેશિયો 1 ઇક્વલ ટુ, ચાલો હું લખી શકું આ રીતે કે dr ઇક્વલ ટુ, બરાબર, આ r ને લાવું છેદમાં, માઈનસ લેજો સામે અને ગયા dt એટલે -k dt, જેને કહેજો સમીકરણ નંબર 1. આ જે સમીકરણ 1 છે એનું બંને બાજુ ઇન્ટિગ્રેશન કરતા આપણે લખીશું ઇન્ટિગ્રેશન ઓફ dr/r ઇક્વલ ટુ k અચળ ઇન્ટિગ્રેશન ઓફ dt. આ જે 1/r નું ઇન્ટિગ્રેશન શું લખાય? ln r ઇક્વલ ટુ k અચળ dt નો t પ્લસ i, જ્યાં i ને આપણે બોલીએ સંકલન અચળાંક. જો મારે i ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય મીન્સ સંકલન અચળાંક, તો એ શરૂઆતના સમય પરથી નક્કી થાય. શરૂઆતનો સમય કે તો t ઇક્વલ ટુ 0. જો શરૂઆતનો સમય t ઇક્વલ ટુ 0 હોય તો પ્રક્રિયક r ની સાંદ્રતા r ની જગ્યાએ શું લખી શકાય? r0. એટલે આ વેલ્યુ સમીકરણ 2 માં મૂકો. ચલો ln r ની જગ્યાએ શું લખીશ? ln r0 ઇક્વલ ટુ -k * t. શરૂઆતનો સમય કેટલો ગયો? 0 પ્લસ i માટે i ઇક્વલ ટુ શું પ્રાપ્ત થશે? ln r0. ક્લિયર? હવે આ જે સમીકરણ 3 માં કોની વેલ્યુ ફાઇન્ડ કરી આપણે? i ની. એ વેલ્યુ સમીકરણ નંબર શેમાં મૂકીશું? 2 માં. ચલો સમીકરણ 2 પરથી ln r બરાબર ઇક્વલ ટુ -kt પ્લસ i ની જગ્યાએ શું મૂકશું? ln r0. આ જે સમીકરણ મળ્યું એનું સીધી રેખાનું સમીકરણ y ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવો તો તેની અંદર જો y વિરુદ્ધ x, y એટલે શું આવશે? ln r, x એટલે સમય t નો આલેખ દોરવામાં આવે તો આલેખ પરથી કેટલી માહિતી મળશે? 3. પહેલી, આલેખ કેવી રેખા પ્રાપ્ત થશે? સીધી રેખા. બીજું m મીન્સ ઢાળ. સમીકરણ પરથી ઢાળની વેલ્યુ કેટલી મળશે? -k. અને c મીન્સ આંતરછેદ. આંતરછેદની વેલ્યુ કેટલી પ્રાપ્ત થશે? ln r0. ક્લિયર? એને કહીએ આપણે સમીકરણ નંબર 4. હવે જે આપણો સમીકરણ નંબર 4 છે એ આપણે ln માં છે. હું ln માંથી એને સામાન્ય લઘુગણકમાં કન્વર્ટ કરું તો સામાન્ય લઘુગણકમાં કન્વર્ટ કરવા માટે મીન્સ ln માંથી log માં લઈ જવા એને 2.303 વડે ગુણીએ. તો હું લખી શકું કે 2.303 ln ની જગ્યાએ શું લખીશું? log r ઇક્વલ ટુ -kt પ્લસ ln ની જગ્યાએ 2.303 log r0. ક્લિયર? આ જે સમીકરણ મળ્યું હવે આખા સમીકરણને 2.303 વડે ભાગી કાઢો. ચલો 2.303 into log r by 2.303 એટલે ફક્ત શું લખાશે? log r equal to -kt by 2.303 પ્લસ એના ભાગ્યા 2.303 એટલે ફક્ત બાકી શું રહેશે? log r0. આ જે સમીકરણ આવ્યું એને ફરી પાછું સીધી રેખાનું સમીકરણ y equal to mx plus c સાથે સરખાવો. y ની શું લખાય? log r અને x એટલે શું આવશે? સમય t. તો જો y વિરુદ્ધ x નો આલેખ દોરું, y એટલે log r અને x એટલે સમય t નો આલેખ આ રીતનો બને.
આલેખમાં આપણે જાણીએ છીએ તે રીતે AB બાય BC, બરાબર. તો આલેખ પરથી ફરી તમારે 3 મુદ્દા લખવાના. પહેલો મુદ્દો કે આલેખ કેવી રેખા પ્રાપ્ત થશે? સીધી રેખા. બીજું m એટલે ઢાળ. આ ઢાળનું મૂલ્ય ફાઇન્ડ કરશો તો ઢાળનું મૂલ્ય કેટલું મળશે? -a/2.303. અને c મીન્સ આંતર છે. આ c ની વેલ્યુ કેટલી પ્રાપ્ત થશે? log r0. ક્લિયર? આપણે એને કહીશું સમીકરણ નંબર 5. હવે આ જે સમીકરણ નંબર 5 છે એમાંથી આપણે k ને સૂત્રનો કરતા બનાવીએ. તો આ જે માઈનસ kt પદનું સામે લઈ જાઓ તો માઈનસ ની જગ્યાએ પ્લસ શું લખાશે? kt/2.303 ઇક્વલ ટુ આ પદ જશે સામે એટલે અહીં તમે લખી શકશો log r0 માઈનસ log r માટે k ઇક્વલ ટુ આ જશે સામે એટલે કે 2.303 છેદમાં શું આવશે? t. આ થઈ ગયું log a minus log b. log a minus log b તો શું લખાય? log a by b. એટલે શું લખી શકીશું અહીંયા આગળ? log r0 upon r. r0 ના આપણે મૂલ્ય છે શરૂઆતની સાંદ્રતા. એટલે જુદા જુદા સમય માટે કે r ની જગ્યાએ શું મુકાય? rt. એટલે આ જે સમીકરણ મળ્યું k બરાબર 2.303 by t log r0 upon rt, જેને આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કોનું સમીકરણ કહીશું? વેગ અચળાંક k, જેનો તમારે એક્ઝામ્પલમાં ઉપયોગ કરવાનો આવશે. હવે તેનો સંબંધ આગળ જોઈશું આપણે અર્ધ આયુષ્ય સમય. અર્ધ આયુષ્ય સમયની વ્યાખ્યા આગળ આપણે શૂન્ય ક્રમમાં ભણી ગયા કે પ્રક્રિયકની મૂળ સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય. તો આ જે આપણું સમીકરણ નંબર 6 છે ઉપર, એમાં જે t છે તે t ને બદલે હું અર્ધ આયુષ્ય શું લખીશ? t1/2. અને જ્યાં આગળ rt છે ત્યાં આગળ મૂકીશ મૂળ સાંદ્રતા. મૂળ સાંદ્રતા કે શું લખાય? r0 ને અડધી મીન્સ શું લખાય? બાય 2. આ જે વેલ્યુ છે સમીકરણ નંબર 6 માં મૂકી દો. ચલો k બરાબર 2.303 by t1/2 log અંશમાં r0 છેદમાં rt. rt ની જગ્યાએ શું મૂકીશું? તો r0 by 2. આ t1 આપણે સામે લઈ જવું અને t1/2 ઇક્વલ ટુ 2.303 by k. r0 ઉડી જશે, 2 જશે ઉપર, બેનો શું જોવો પડશે? log. લખો log 2 માટે 2.303 by k log 2. log 2 ની વેલ્યુ શું કહે? 0.3010. આ બેનું મલ્ટીપ્લિકેશન કરશો એટલે t1/2 એ પ્રાપ્ત થશે 0.693 by k. આ મળી ગયું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સમીકરણ. ટૂંકમાં એમાં પણ અર્ધ આયુષ્ય સમય એ વેગ અચળાંક k ના કેવા પ્રમાણમાં પ્રાપ્ત થશે? વ્યસ્ત પ્રમાણમાં. આ થઈ ગયું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સમીકરણ, જેનો તમારા એક્ઝામ્પલમાં ઉપયોગ કરવાનો આવશે કે 2.303 by t log r0 upon rt. અને તે જ રીતે આ સમીકરણનો પણ એક્ઝામ્પલમાં ઉપયોગ આવશે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય સાથેનો સંબંધ 0.693 by k.